હું એડવોકેટ જૈનબબેન ખફી, વોર્ડ નંબર 12 ની કોર્પોરેટર, અને મારી સાથે છે મારા સાથી કોર્પોરેટર અસલમભાઈ અને અમારા રિઝવાનભાઈ જુનેજા અત્યારે ઉપસ્થિત નથી રહી શક્યા, પણ એ પણ અમારી સાથે આ બદન ચોક વિસ્તાર કે જે ઘણા સમયથી આપ સૌ જાણો છો કે ઘણો વિવાદિત આ વિસ્તાર થઈ ગયો છે, અને આ વિવાદ કોઈ આજનો નથી, આ વિવાદ ઉપાડવામાં આવ્યો છે. નહીંતર આટલા વર્ષોથી આ લોકોના કામ ધંધા ચાલુ જ હતા, પણ સૌ જાણે છે કે રાજકીય રોટલા શેકવા માટે કોઈએ પોતાની હાઇલાઇટ થવા માટે થઈને આ લોકોના બસ ધંધા રોજગાર ઉપર લાત મારી છે. અમને કમિશનર સાહેબથી અને કોર્પોરેશનના અધિકારીઓ પાસેથી એવી આશા અને અપેક્ષા છે કે એ લોકો અમારી વાત સમજશે અને આ ભાઈઓના જે ધંધા રોજગાર રાજકીય રીતે નહીં પણ આપણે એક માનવતાના ધોરણે વિચારીએ કે ઘણા વર્ષથી આ ધંધા ચાલુ છે, રાજાશાહી વખતથી આ લોકો કામ કરે છે, એટલે ક્યારેય કોઈને નડતરરૂપ નથી. હા, કોઈને અમારી કોઈ નડતરરૂપ હોય તો એ ઠાવવામાં અમે ક્યાંય કોઈની ભલામણ પણ કરતા નથી. અને જે વેપારીઓ ભાઈઓની પણ જે લાગણી છે એને પણ અમે માન આપીએ છીએ કે વેપારી પણ પોતાના ધંધા રોજગાર દુકાનો લઈને બેઠા છે, તો એમનો હક છે, એમનો અધિકાર છે કે એ પણ એમના ધંધા રોજગાર કરે. એટલે અમે કોઈનો વિરોધ નથી કરતા, પણ માત્ર ને માત્ર એવી અમે આશાની અપેક્ષા રાખીએ છીએ કે આજે અત્યારે 2000 લોકો ધંધા રોજગાર વગર રાખે. અત્યારે અહીંયા 200 લોકોના જો ધંધા રોજગાર છે ને તો એમના ફેમિલી અત્યારે લોકોના ઘરના ચૂલા બંધ થઈ ગયા છે. તો અમે એવી એક આવેદન પત્ર માત્ર રજૂઆત પૂરતી કરવામાં આવ્યા છે કે જે નો વર્કિંગ ઝોનની વાત કરવામાં આવે છે, તો જે નો વર્કિંગ ઝોનની વ્યવસ્થા છે કે એનો કાયદો એવો છે, નિયમ એવો છે કે આપણે એમને વૈકલ્પિક વ્યવસ્થા આપવી જોઈએ. વૈકલ્પિક વ્યવસ્થા આપો તો આ લોકો ત્યાંથી હટાવી પણ લેશે, એની પણ અમે જવાબદારી લઈએ છીએ. પણ માત્ર જ્યાર સુધી વૈકલ્પિક વ્યવસ્થા ના આપે ત્યાર સુધી જે આપણે માર્કિંગ કરી આપ્યું છે એટલામાં આ લોકોના ધંધા રોજગાર શરૂ કરી દેવામાં આવે એવી અમે રિક્વેસ્ટ કરવા માટે અત્યારે અહીંયા આવ્યા છીએ. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.